કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લાના ખેડૂત મિત્રોને સૂચનો આપવામાં આવ્યા. આ તારીખ 16/2/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ જિલ્લામાં 18 માર્ચ 2026 થી તારીખ 21 માર્ચ 2026 દરમિયાન હળવા મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર 18/3/2026 થી 21/3/2026 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ આગાહી ધ્યાનમાં રાખી અને દાહોદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને સાવચેત રહેવા માટે પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. કમોસમી વરસાદના કારણે પાક નુકસાન ન થાય તે માટે ખેડૂતોને ખેતરમાં ઉતારેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં અથવા તો પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવાની સલાહ આપવામાં આવી છે. ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય નિકાલની વ્યવસ્થા રાખવાની જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોને જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન ટાળવો જોઈએ અને ખાતર અને બિયારણને ભેજથી બચાવી સુરક્ષિત રીતે સંગ્રહ રાખવાની સૂચનો આપવામાં આવ્યા હતા. એપીએમસીમાં વેચાણ માટે લાવવામાં આવેલા અનાજ અને કૃષિ પેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ ટાળવા અને પેદાશોને ઢાંકીને રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ માહિતી માટે ખેડૂતોએ પોતાના વિસ્તારમાં ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારી, તાલુકા કૃષિ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.